સીવી રાજગોર સાહેબ સાથે મારે હું ચૌધરી સમાજમાંથી આવું છું. ઘણાય મને ફોન કરે છે. મારો એક બીબીસીની અંદર એક થોડો મારો વક્તવ્ય મેં મંજૂર કર્યું હતું ને એમાં બધા એવું કીધું કે ભાઈ મેં કીધું એની બેન ચાલશે એમ. એવો વિડીયો મારો વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થવાથી મારા સમાજના કેટલાય માણસોના મને ફોન આવ્યા. ફોન એટલા માટે કર્યા કે ભાઈ તું કેમ એવું બોલે. પણ હું એવું કહેવા માંગુ છું મારા ગામની અંદર કંસારીની અંદર ઠાકોર સમાજની વસ્તી સૌથી વધારે છે. મારા ગામમાં 1100 વોટિંગ છે ઠાકોર સમાજનું. હું જિલ્લા પંચાયત લડ્યો છું, તાલુકા પંચાયત લડ્યો છું, ગામમાં સરપંચની ચૂંટણી પણ હું લડ્યો છું. મને ઠાકોર સમાજે ઢગલાબંધ વોટ આપ્યા. ત્યારે આપણે જ્યારે વોટ લેવા જઈએ ત્યારે ઠાકોર સમાજને આપણને તકલીફ પડતી હોય તો ન જવું જોઈએ અને હવે અત્યારે હાલવામાં તકલીફ ના આવવી જોઈએ. એ સમાજની વાત નથી, આપણા ગામની વાત છે. હું તો એવું માનું છું કે ત્યારે ઠાકોર સમાજને આપણી જરૂર હોય તો આપણે એમના પડખે રહેવું જોઈએ અને ઢગલાબંધ હમણાં આપણા ગામમાંથી વોટ કાઢવા જોઈએ. કેમ કાઢવા જોઈએ એના માટે હું તમને વાત કરું. જ્ઞાનીબેન એક સજ્જન વ્યક્તિ છે. આપણા બનાસકાંઠામાંથી લોકસભાની અંદર આ પરબત કાકા 5 વર્ષ હતા, શું મુદ્દો ઉપાડ્યો? કોઈ વાત આપણા બનાસકાંઠાની નથી કરી. પંપિંગથી પાણી નાખવાની વાત કરે, અવળા રસ્તે પાણી ચડાવેલા કદી આવતું. હાલ બટન પાડ્યું, ત્રીજા દિવસે બંધ થઈ જશે. જોજો તમે, એક તળાવ ભરાયેલું નહીં. હાલ ખાલી બટન પાડે, દોડીને ગાડીઓ 25 લાઈન લગાવે, જઈને બટન પાડે, થોડો બંબો પાડીને રહેવા દેશે. ચૂંટણી પટે એટલે વાત પૂરી. એનાથી કોઈ પાણીના તળ ઊંચા આવવાના નથી. આ બધી ભ્રમિત વાતો કરી અને આપણને બધાને ગુમરાહ કરે છે. આપણે આ એમને સમજવાની જરૂર છે. હવે જો આપણે લોકસભાની અંદર આપણો બનાસકાંઠાનો અવાજ ઉઠાવવો હશે તો મજબૂતાઈથી જ્ઞાનીબેન જ ઉપાડશે. એ જ ટેબલ ઉપર થાપ મારીને કહેશે કે મારે બનાસકાંઠાની અંદર આ જરૂર છે ને તમે આપો, ને એમને આપવું પડશે જખ મરાઈ. આ બેન જે નવા બેન આવેલા છે એ કોઈ અવાજ નહીં ઉપાડી શકે. આપણા અવાજ ઉપાડવા માટે કરીને આપણે આ મહેનત કરવાની. તમને બધાને મારી વિનંતી છે કે એકવાર તમે જ્ઞાનીબેનને વોટ આપશો બનાસકાંઠામાંથી, એટલે જે એમનો ભાજપનો જે ઘમંડ છે એ ચકનાચૂર થઈ જશે. હાલ 5 લાખથી વાત કરતા હતા પહેલા, દરેક સીટ 5 લાખથી અમે જીતશું. જ્ઞાનીબેન જેવા ડિક્લેર થયા ને એટલે સીધા અડધા ઘટી ગયા કે હવે તો 2 લાખે જીતશું. જ્ઞાનીબેનનો જેવો દરેક સમાજનો સાથ મળવા મળ્યો એટલે 1 લાખે હવે આયા. મને એવું લાગે છે કે બરોબર તો વેગ પકડાશે ને એટલે કહે છે કે મહેનત કરો નકર હવે હારી જશે. એટલે મનથી હારવાનું ચાલુ થયું છે અને આ જ્ઞાનીબેનને જીતવાનું પણ ધીરે ધીરે નક્કી થાય છે. આપણી મહેનત માગશે અને હું ઠાકોર સમાજને એક વિનંતી કરું, નિર્મળ રહેજો. એક શબ્દ કોકનો અવળો હશે ને કે પેલો સમાજ એવું તો આ તો પકડવા વાળા છે માણસો. એટલે તમને હું વિનંતી કરું, કોઈ પણ સમાજને તમે કોઈ ટાર્ગેટ ના કરતા. વોટ આપે ના આપે જેટલું ભાવે એટલું બોલજો, એને સારું લાગે એવું પીરસજો, એટલે એમને કોઈ તકલીફ ન પડે. તો તમારા હાથે દરેક ગામમાંથી અત્યારે લાગેલા છે, અત્યારે દરેક સમાજ તમારી સાથે છે, ઠાકોર સમાજ સાથે છે, જ્ઞાનીબેનના સાથે છે. પણ કોઈ એવો શબ્દ જો કોઈ બોલી ગયા કે ભાઈ આપણે તો આ સમાજની જરૂર નથી એટલે એ સમાજ આવવાનો હશે ને એ બેસી જશે. એટલે આ ખરેખર વિનંતી છે તમને. આ મેસેજ તમે તમારા બધી જગ્યાએ તમારા ગ્રુપ ઠાકોર સમાજના આવશે. મારે કેમ કે મારે સમાજનો ગ્રુપ છે એટલે દરેકને પણ પોતપોતાના સમાજના ગ્રુપ હશે, એમાં તમે આ મૂકજો. આ એક ભલામણ છે, વિનંતી છે કે એવું મૂકશો ને તો એનાથી કોઈ બીજી સમાજને ઇફેક્ટ નહીં પડે. અને એકલી સમાજથી કોઈ ચૂંટણી જીતાતી નથી. લોકસભા છે, 19 લાખ વોટ છે. કેટલા સાહેબ? 19 લાખ 19 લાખ વોટ. 1-2 લાખ વાત નથી. એટલે એના માટે આપણે આ ખૂબ નિર્મળ રહીને ચૂંટણી લડવાની છે અને જ્ઞાનીબેનને સપોર્ટ કરવાનો. 7 તારીખે મતદાન છે. દરેકને વિનંતી છે કે એકવાર કોંગ્રેસને જીતાડો, પછી પરિવર્તન જુઓ શું થાય છે બનાસકાંઠાનું. જય હિન્દ, જય ભારત.